स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, આજનું વ્યાખ્યાન આપણે કર્મચારી તાલીમ વિશેનું રાખ્યું છે. તાલીમમાં શું શું મુદ્દાઓને આવરી લેવામાં આવે તે વિશે આપણે માહિતી મેળવીશું. ધંધાકીય એકમમાં કર્મચારી અને કર્મચારી તાલીમનો એક મહત્વનો ભાગ છે, જેના વિશે પણ આપણે આ વ્યાખ્યાનમાં વિગતે માહિતી મેળવશું. મિત્રો, કર્મચારી તાલીમમાં આજના વ્યાખ્યાનમાં સેશનમાં આપણે શું શું સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે એનો અર્થ અને વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીશું, એનો ફંડા ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ તાલીમનું મહત્ત્વ સમજશું, શા માટે એકમમાં તાલીમ મહત્ત્વની છે તે બાબત સમજશું. ત્યારબાદ આપણે તાલીમના હેતુઓ કયા કયા હોય છે, ઓબ્જેક્ટ એ ટ્રેનિંગ માટેનો કયો છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. અને ત્યારબાદ તાલીમના પ્રકારો વિશે આપણે વિગતે માહિતી મેળવીશું. કેટલા પ્રકારો હોય છે, કેટલા પ્રકારે તાલીમ આપી શકાય છે એ વિશે માહિતી મેળવવાનો આજના વ્યાખ્યાનમાં આપણે પ્રયત્ન કરીશું. મિત્રો, બહુ સરસ એક વ્યાખ્યા છે તાલીમ સંદર્ભે. તાલીમ એ એક એવી પ્રક્રિયા છે, જે દ્વારા અમુક ખાસ પ્રકારના કાર્યો કરવા માટે કર્મચારીઓની અભિરુચિ, કુશળતા અને યોગ્યતામાં વધારો થાય છે. ખાસ પ્રકારના કાર્ય કરવા માટે કર્મચારીની અભિરુચિ, કુશળતા અને યોગ્યતામાં વધારો થાય છે. આ વ્યાખ્યા માઇકલ જુસિયસે આપેલી છે. એક બીજી વ્યાખ્યા આપણે જોઈએ. તાલીમ આપવી કે ન આપવી એ કોઈ વિકલ્પ છે જ નહીં. વિકલ્પ અથવા પસંદગી માત્ર પદ્ધતિ અંગે જ છે. બહુ સરસ વાત કરી. એડવિન બી ફ્લિપોએ આ વ્યાખ્યા આપી છે કે આ કોઈ પસંદગી નથી, પસંદગીની આ પદ્ધતિ માત્ર છે. કેટલી સરસ વાત એણે આ વ્યાખ્યામાં કરી. હવે આપણે તાલીમનો અર્થ અને વ્યાખ્યા જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, તાલીમ એટલે કર્મચારીઓને તેના કાર્ય અંગે જ્ઞાન આપવું, તેનામાં રહેલી છુપી અને સુષુપ્ત શક્તિઓનો તેને પરિચય કરાવવો, તેમજ કાર્યની ફરજો અનુસાર તેનું ઘડતર કરવું. બહુ સરસ વ્યાખ્યા આપી છે. ડિક્શનરીના અર્થમાં જોઈએ તો તાલીમ એટલે અમુક પ્રકારની કળા, ધંધો કે વ્યવસાયલક્ષી માર્ગદર્શન. ડિક્શનરી શું કહે છે? તાલીમ એટલે અમુક પ્રકારની કળા, ધંધો કે વ્યવસાયલક્ષી માર્ગદર્શન. તાલીમનો બીજી રીતે એમ પણ અર્થ થઈ શકે કે તાલીમ એ હેતુપૂર્વકનું વ્યવસ્થિત આયોજન છે. હેતુપૂર્વકનું વ્યવસ્થિત આયોજન છે કે જેમાં માણસો કોઈ પણ કક્ષાએ પોતાનું કામ સૌથી વધુ અસરકારક રીતે કરી શકે. કાર્ય ચોકસાઈપૂર્વક અને કાર્યક્ષમ રીતે અને અસરકારક રીતે કરવાની કળાને તાલીમ કહી શકાય. જ્યાં સુધી બુદ્ધિ, વલણ અને વર્તન અંગેના નિર્ધારિત ધ્યેયો હાંસલ ન થાય ત્યાં સુધી તાલીમ દ્વારા કંઈક કહેવાનું, બતાવવાનું અને નિરીક્ષણ કરવાનું છે તાલીમનું કાર્ય. બહુ સરસ. માઇકલ જુસિયસના મંતવ્ય મુજબ, માઇકલ જોસિયસે એમનું પોતાનું મંતવ્ય આપ્યું હતું. એમના મંતવ્ય મુજબ તાલીમ એ એવી પ્રક્રિયા છે કે જે દ્વારા અમુક ખાસ પ્રકારના કાર્યો કરવા માટે કર્મચારીઓની
અભિરુચિ, કુશળતા અને યોગ્યતામાં એ વધારો થાય છે. બહુ સરસ એમણે વાત કરી. CR ડડલીના મંતવ્ય મુજબ, CR ડડલી શું કહે છે, એમનું મંતવ્ય આ બાબતે શું છે એ આપણે જોઈએ. ના મંતવ્ય મુજબ નવા કર્મચારીઓને કંઈક દર્શાવવામાં આવે તેને જ માત્ર તાલીમ કહી શકાય નહીં. મિત્રો બહુ સમજવા જેવું છે. નવા કર્મચારીઓને કંઈ દર્શાવવામાં આવે તેને જ માત્ર તાલીમ કહી શકાય નહીં. તે દરેક સુવ્યવસ્થિત ધંધાદારી સાહસમાં સતત રીતે અપાય છે. જ્યારે તમે તમારી ધારેલી રીતે અન્ય પાસે કામ કરાવો છો ત્યારે તે પ્રત્યેક પળે તમે તેમને તાલીમ આપો છો. જે સમયે તમે સલાહ સૂચન કે માર્ગદર્શન આપો છો કે કાર્યવિધિની ચર્ચા કરો છો તે સમયે પણ તમે તાલીમ આપો છો. બહુ સરસ એમણે આ વાત કરી. ઉદ્યોગો માટે તાલીમ એ કંઈક એ નવીન બાબત નથી. એ બહુ જૂના પ્રાચીન સમયમાં પણ એક યા બીજા સ્વરૂપે તેનો ઉપયોગ થતો જ હતો. પણ આધુનિક ઔદ્યોગિક યુગમાં નવીન બાબત એ લખાય કે સંસ્થાના પ્રત્યેક કક્ષાના કર્મચારીઓને વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે તાલીમ આપવાનો વિકાસ થયો છે. મોટા પાયા પરના અને યાંત્રિક ઉદ્યોગોમાં તાલીમ આપવાની પદ્ધતિમાં ફેરફાર થયો છે. આ નિર્વિવાદ વાત છે. મિત્રો આપણે તાલીમનું મહત્ત્વ સમજીએ. આ અર્થ અને વ્યાખ્યા આપણે સમજી તાલીમનું મહત્ત્વ જોઈએ. તાલીમની અગત્યતા વિશે ભાગ્યે જ બે મત હોઈ શકે એ આપણે સ્વીકાર્ય છે. તાલીમ પામેલ કર્મચારી માત્ર સંસ્થા માટે જ નહીં, સમાજ અને રાષ્ટ્ર માટે પણ મોંઘેરી મિલકત સમાન છે, જે ગુણવત્તા સુધારી, ઉત્પાદકતા વધારી, કુલ ઉત્પાદન વધારવામાં સહાયભૂત થાય છે. અણઘડ કે અર્ધ તાલીમી કર્મચારી સંસ્થા, સમાજ કે રાષ્ટ્ર માટે બોજારૂપ બને છે. જે પોતાની અણઆવડતને કારણે ઉત્પાદન ઘટાડી સરવાળે મોંઘાદાટ પડે છે. બહુ સરસ આ મુદ્દો છે. રમતગમત કે યુદ્ધમાં તાલીમનું જેટલું મહત્ત્વ છે તેટલું તાલીમનું મહત્ત્વ ઔદ્યોગિક ક્ષેત્રે પણ છે. બિન તાલીમી અખાડીયનને અખાડાના મેદાનમાં ઉતારવામાં આવે તો તે કેવું ગંભીર અને બેહુદું લાગે. ખાલી વિચારવાની વાત છે. અખાડાનો માણસ ન હોય, અખાડીયન ન હોય, તેને અખાડવામાં ઉતારવામાં આવે, કેવી ગંભીર પણ વાત છે અને કેવું બેહુદું લાગે. તો પછી મિત્રો ઉદ્યોગમાં તાલીમી મેનેજરને બિન તાલીમી કર્મચારીઓ સોંપવામાં આવે અને એ બિન તાલીમી કર્મચારીઓ પોતાની આખી કાર્યશીલ જિંદગી ઉદ્યોગમાં હોમી દે, તે શું ઓછી ગંભીર બાબત અને બેહુદું છે? સ્કિલ્ડ મેનેજર હોય અને એને બિન તાલીમી કર્મચારી સોંપી દેવામાં આવે, આખી જિંદગી સોંપી દેવામાં આવે, કેટલી ગંભીર વાત છે. તાલીમ એ તો કાર્યક્ષમ કર્મચારી સંચાલનનો પાયાનો પથ્થર છે. પાયાનો, એનો કોર્નર સ્ટોન કહેવામાં આવે છે. પાયાનો પથ્થર છે તાલીમ. એ તો કર્મચારીઓને વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે તાલીમ આપવી જોઈએ, એમાં કોઈ બે મત નથી. તાલીમ પામેલ કર્મચારી કામ ઉપર કાબુ જમાવે છે, હોલ્ડ હોય છે. કામનો કાબુ કર્મચારી પર હોય તે કેવું? કામ કર્મચારી પર હાવી થઈ જાય તો એ નકામું છે. કર્મચારીનો કામ પર કાબુ હોવો જોઈએ, પકડ હોવી જોઈએ. ઓછા પ્રયત્ને વધુ સારું અને અસરકારક કામ લેવાની તાલીમી કર્મચારીમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. એ લઈ શકે છે, બહુ વિશ્વાસપૂર્વક એ કામ લઈ શકે છે, એમાં શ્રદ્ધા પણ હોય છે. તેથી સ્વાભાવિક રીતે જ પેલા ગડમથલ કરનારા કર્મચારી કરતાં તાલીમી
કર્મચારીમાં જુસ્સો, ધગશ વધુ હોય છે. બહુ દેખીતી વાત છે. તાલીમ એ સંચાલકોને સંસ્થાના નીતિ, નિયમો અને કાયદાની જોગવાઈઓ વધુ સરળ રીતે સમજવાની તક આપે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે મિત્રો, ત્યારે યોગ્ય તાલીમ મેળવ્યા સિવાય કાર્યો અસરકારક અને કાર્યક્ષમ રીતે કરી શકાય નહીં. આ સંજોગોમાં તાલીમની અનિવાર્યતા અવગણી શકાય નહીં. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવાથી તેમની કાર્યક્ષમતા વધે છે. માલની ગુણવત્તા સુધરે છે, ઉત્પાદકતા અને ઉત્પાદન વધે છે. પરિણામે એકમ દીઠ ઉત્પાદન ખર્ચ ઘટે છે, ગેરહાજરીના અને અશિસ્તના પ્રશ્નો ઘટે છે, અકસ્માતનું પ્રમાણ ઘટે છે, શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે, બુદ્ધિ ચાતુર્ય, જ્ઞાન, અનુભવમાં ઉમેરો થાય છે. તેથી તાલીમનું મહત્વ વધુને વધુ સ્વીકારાતું જાય છે. આજના સમયમાં ટેકનિકલ કોલેજો હોય, શાળા કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં પણ તાલીમ આપવામાં આવે છે. આ મહત્વ મિત્રો થયું. હવે તાલીમના આપણે હેતુઓ સમજીએ. તાલીમના કયા કયા હેતુઓ છે? દરેક સુવ્યવસ્થિત સાહસમાં તાલીમ સતત રીતે અપાય છે. આવી તાલીમના હેતુઓ કયા કયા છે એ આપણે જોઈએ. પહેલું છે કાબેલિયત, જ્ઞાન, જાણકારી, આ બધું વધારવાનો હેતુ છે. તાલીમ આપવાનો મુખ્ય હેતુ કર્મચારીની કાબેલિયત, જ્ઞાન, જાણકારી, અનુભવ અને વલણોમાં વધારો કરવાનો છે. તેનાથી કર્મચારી કાર્યાભિમુખ બને છે. બીજો હેતુ જોઈએ, કર્મચારીઓની છુપી શક્તિઓ શોધી વિકસાવવાનો હેતુ છે. જેમ કાચા હીરાને પહેલ પાડી પાસાદાર બનાવવામાં આવે છે, તેમ તાલીમનો હેતુ કર્મચારીઓમાં છુપાયેલી શક્તિઓ શોધી તેને વિકસાવવાનો છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ, કર્મચારીઓની નૈતિક તાકાત અને જુસ્સો વધારવાનો હેતુ છે. કર્મચારીઓના કૌશલ્ય, જ્ઞાનમાં વધારો થતાં તેની નૈતિક તાકાત અને જુસ્સો વધારી સમગ્ર એકમની શક્તિ જાળવવાનો અને વધારવાનો હેતુ છે. બહુ સરસ વાત કરી. ત્યાર પછીનો હેતુ કયો છે? કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારવાનો હેતુ આપણે 1 થી 3 જોયા. કર્મચારીઓમાં શું શું જોયું? કર્મચારીઓના જ્ઞાન, કૌશલ્ય, છુપી શક્તિ, નૈતિક તાકાત અને જુસ્સામાં વધારવાનું પરિણામ. કર્મચારી કાર્યક્ષમતા વધારવામાં જ પરિણામ છે, જે તાલીમનો મુખ્ય હેતુ છે. ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવાનો હેતુ. આ ચોથા જે આપણે હેતુમાં દર્શન તે પ્રમાણે કર્મચારીની કાર્યક્ષમતા વધારવાથી એકમની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો બહુ સહજ બનશે, જેમાં કોઈ જ શંકા અને કારણ નથી. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને ગુણવત્તામાં વધારવાનો એક હેતુ છે. ઉત્પાદન વધારવાથી મોટા પાયા પરનું ઉત્પાદન શક્ય બનશે. પરિણામે એકમ દીઠ ઉત્પાદન ખર્ચ ઘટશે અને ઊંચી કાર્યક્ષમતાવાળો માલ કે સેવાની ગુણવત્તામાં વધારો કરશે. બહુ સરસ વાત હેતુ છે. માનવ શક્તિ આયોજનને સફળ બનાવવાનો પણ એક હેતુ છે મિત્રો. માનવ શક્તિ આયોજનને સફળ બનાવવા માટે અદ્યતન વૈજ્ઞાનિક તાલીમ અત્યંત આવશ્યક બને છે. વગેરે હેતુઓ આ બધા જ તાલીમના
હેતુઓ છે. હવે તાલીમના હેતુઓ અને એની જરૂરિયાત શા માટે છે, આ બધા જ આપણે હેતુઓ જોયા. હવે આપણે એક રીકેપ કરી લઈએ હેતુઓ અને જરૂરિયાતની. કર્મચારીની કાબેલિયત, જ્ઞાન, જાણકારી વધારવાનો એક હેતુ છે. કર્મચારીઓની છુપી શક્તિ શોધી તેને વિકસાવવાનો એક હેતુ છે. કર્મચારીઓની નૈતિક તાકાત અને જુસ્સો વધારવાનો હેતુ છે. કર્મચારીઓની કાર્યક્ષમતા વધે છે એ એક હેતુ છે. તેની એકમની ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવાનો હેતુ છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને ગુણવત્તા વધારવાનો હેતુ છે. માનવ શક્તિ આયોજનને સફળ બનાવવાનો હેતુ છે. નફાકારકતા વધારવા માટે પણ તાલીમ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો શા માટે જરૂરી બને તાલીમ? બદલી, બઢતી, આયોજન, તંત્રનું કલ્ચર સુધારવા, તંત્રનું વાતાવરણ, સંસ્કૃતિ સુધારવા, વ્યક્તિગત વિકાસ માટે પહેલ કરવામાં અને ગેરહાજરી ઘટાડવા માટે પણ તાલીમ ખૂબ જ મહત્વની છે. હવે મિત્રો આપણે તાલીમના પ્રકારો જોઈએ. ઘણા બધા પ્રકારો છે. પ્રકારો એક એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઔદ્યોગિક એકમે પોતાની જરૂરિયાતો અને હેતુઓ લક્ષ્યમાં લઈને કર્મચારી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. તે માટે અમુક તાલીમના કાર્યક્રમો, મુખ્ય પ્રકારો છે જે ખ્યાલમાં રાખવા જોઈએ. તાલીમના પ્રકારો ક્યાં ક્યાં છે એ જોઈએ. એક તો હેતુની દ્રષ્ટિએ તાલીમના કયા કયા પ્રકારો છે. તો હેતુની દ્રષ્ટિએ છે પહેલું પ્રારંભિક તાલીમ, પછી કાર્ય તાલીમ, ઓન જોબ તાલીમ, બઢતીગત તાલીમ, રિફ્રેશર તાલીમ. આટલી છે. હવે બીજું જોઈએ વ્યક્તિના દ્રષ્ટિકોણથી તાલીમ. કર્મચારીઓને તાલીમ, સુપરવાઇઝરોને તાલીમ અને ઉચ્ચ સંચાલન અધિકારીઓને તાલીમ. આપણે હેતુના દ્રષ્ટિકોણથી તાલીમના પ્રકારો જોઈએ. હેતુના દ્રષ્ટિકોણથી તાલીમ કયા કયા પ્રકારે અપાય? એક તો પ્રારંભિક તાલીમ આપણે જોયું. પ્રારંભિક તાલીમ એટલે શું? એકમમાં નવેસરથી પ્રવેશતા કર્મચારીઓને એકમના વ્યવસ્થા તંત્રથી પરિચિત થવા માટે જે તાલીમ આપવામાં આવે છે તેને પ્રારંભિક તાલીમ કે શરૂઆતની તાલીમ, ઇન્ટ્રોડક્ટરી ટ્રેનિંગ એને આપણે કહી શકીએ, કરવામાં આવે છે. મિત્રો સ્વાભાવિક રીતે જ તેનો હેતુ કર્મચારીને તેના કામ અને એકમથી માહિતગાર કરવાનો છે. સામાન્ય રીતે કર્મચારીને એકમના નીતિ નિયમો, વ્યવસ્થા તંત્ર, ઉત્પાદનની પ્રક્રિયા, કામની પરિસ્થિતિ, સગવડો વગેરે માહિતીનું જ્ઞાન આ તાલીમમાં, પ્રારંભિક તાલીમમાં આપવામાં આવે છે. કાર્ય તાલીમ બીજી છે. તાલીમનો પ્રકાર એ કાર્ય તાલીમ છે. કાર્ય તાલીમ એટલે શું? કર્મચારીઓને જે કાર્યો સોંપવામાં આવેલા હોય તે કાર્યોને લગતી તાલીમ આપવામાં આવે. આ પ્રકારની તાલીમથી કાચો માલ, અન્ય સાધન સામગ્રી કે યાંત્રિક સાધનોના યોગ્ય ઉપયોગ વિશે તેને અગત્યની જાણકારી પ્રાપ્ત થાય છે. તેથી સમય, શક્તિ કે સાધનોનો બગાડ નિવારી શકાય છે અને તેને સોંપવામાં આવેલા કાર્યો વ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે કરી શકે છે. બઢતીગત તાલીમ પછીનો પ્રકાર આવે છે તાલીમમાં, એ બઢતીગત તાલીમ. કર્મચારીઓને જ્યારે બઢતી આપવામાં આવે ત્યારે કર્મચારી તે ઊંચા હોદ્દા પરના કાર્યો કાર્યક્ષમ રીતે કરી શકે
તે હેતુથી જરૂરી તાલીમ આપવામાં આવે છે. ચાલુ કર્મચારી હોવાથી તે એકમ વિશે તો પૂરતો પરિચિત હશે જ, એટલે માત્ર નવા કાર્યો, જવાબદારી અને ફરજો સંતોષપ્રદ રીતે બજાવવા માટે બઢતીગત તાલીમની આવશ્યકતા કર્મચારીને રહે છે, જે તેને આ દ્વારા પૂરી પાડવામાં આવે છે. પછી છે રિફ્રેશર તાલીમ. મિત્રો, સંચાલન અને ઔદ્યોગિક ક્ષેત્રે નવા ઔદ્યોગિક સંશોધનો અને શોધખોળોને લઈને ઝડપથી ફેરફાર થતા રહે. જો તેની સાથે આપણે તાલ મિલાવવામાં ન આવે તો સમયની રેતીમાંના પગલાંની માફક વહેલા મોડા ભૂલાઈ જવાનો જ વારો આવે. એટલે જૂનું જ્ઞાન કટાઈ ન જાય અને નવી ટેકનોલોજી, પદ્ધતિ વગેરે વિશે જાણકારી પ્રાપ્ત થાય, તે હેતુથી આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તો આટલા થયા મુદ્દાઓ તાલીમના પ્રકારના. હવે આપણે વ્યક્તિના દ્રષ્ટિકોણથી તાલીમ જોઈએ. વ્યક્તિના દ્રષ્ટિકોણથી તાલીમ. તાલીમના આ બધા જ પ્રકારો ઉપરાંત તાલીમ કોને કોને આપવાની છે તે બાબતનો વિચાર કરતા તે દ્રષ્ટિએ તાલીમના બીજા 3 પ્રકાર પાડી શકાય. એ હવે આપણે સમજીએ. એક તો કર્મચારીઓને તાલીમ, સુપરવાઇઝરોને તાલીમ અને ઉચ્ચ સંચાલન એટલે કે અધિકારીઓને તાલીમ. સૌ પ્રથમ શરૂઆત કરીએ કામદારોને તાલીમ. કાર્યક્ષમતા અને ઉત્પાદકતાના નિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કામદારોને તાલીમ આપવી અત્યંત આવશ્યકતા છે. ખાસ કરીને કામદારોમાં અજ્ઞાનતા, નિરક્ષરતા પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે કામદારોને તાલીમ આપવાની ખાસ જરૂર છે. કામદારોને તાલીમ આપવાથી વિવિધ પદ્ધતિઓની ચર્ચા હવે પછી આપણે તાલીમ પદ્ધતિઓમાં કરીશું. બીજો મુદ્દો લઈએ સુપરવાઇઝરોને તાલીમ. કામદારોને તાલીમ, પછી સુપરવાઇઝરોને તાલીમ, પછી ઉચ્ચ અધિકારીઓને તાલીમ. સુપરવાઇઝરોને તાલીમ. સુપરવાઇઝરો અથવા નિરીક્ષકોને તેમના હાથ નીચેના કર્મચારીઓ પાસેથી કામ લેવાનું છે. આ માટે સુપરવાઇઝરોને માત્ર ટેકનિકલ જ્ઞાન હોય તે એટલાથી ઇતિ સિદ્ધમ માની લેવાનું નથી, પણ ચેતનવંતા માનવ પાસેથી કામ લેવા માટે તેમને મનોવૈજ્ઞાનિક અભ્યાસ હોવો જરૂરી છે. કર્મચારીઓ પાસેથી કામ લેવાની કળા, આવડત હોવી જોઈએ કર્મચારી પાસે. આ માટે તેમને તાલીમ આપવાની ખાસ આવશ્યકતા રહે છે. તાલીમની આવશ્યકતા એટલા માટે વધી જાય છે. સુપરવાઇઝરોની તાલીમ આપવાની વિવિધ પદ્ધતિઓની ચર્ચા પછી આપણે કરશું તાલીમની પદ્ધતિઓમાં. ત્રીજો મુદ્દો આવે છે ઉચ્ચ સંચાલન અધિકારીઓને તાલીમ. મિત્રો, સફળ સંચાલકો જન્મે છે, બનાવી શકાતા નથી. આ વિધાનમાં રહેલી અસત્યતા હવે સૌને સમજાઈ ચૂકી છે. તાલીમથી સફળ સંચાલકો બનાવી શકાય છે, તે હવે સર્વ સ્વીકૃત બાબત બની ગઈ છે. તેથી સંચાલનનું અતિ જવાબદારી ભર્યું કામ સંચાલનની તાલીમ પામેલ વ્યક્તિઓને સોંપવાનું વલણ વધતું જાય છે. ઉચ્ચ સંચાલન અધિકારીઓને સંચાલનની પ્રત્યેક મહત્વની બાબતો અંગે નિર્ણય લેવો પડે છે. તેથી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આસાનીથી યોગ્ય માર્ગ કાઢવા માટે તેમને તાલીમ આપવાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ માટે તેમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ખાસ જરૂર છે. કઈ કઈ બાબતો? એક તો વહીવટી જ્ઞાન, એટલે કે સંચાલનના મહત્વના કાર્યો કે આયોજન, પ્રબંધ, દોરવણી, અંકુશ વગેરે માટે તાલીમની અત્યંત આવશ્યકતા રહેલી છે. એકમ માટે મહત્વની વિગતો પ્રાપ્ત કરવા, નિવેદનો તૈયાર કરવા, અહેવાલ લખવા, દસ્તાવેજો ઘડવા વગેરે માટે ઉચ્ચ કક્ષાનું વહીવટી જ્ઞાન અને તે જ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગ માટે
તાલીમ ખાસ જરૂરી છે. ટેકનિકલ જ્ઞાન પણ સાથે હોવું જોઈએ. વિવિધ પ્રકારના કાર્યોમાં તે કાર્યને લગતું ટેકનિકલ જ્ઞાન ઉચ્ચ અધિકારીઓમાં હોવું જરૂરી છે. જેમ કે એકાઉન્ટ્સ ઓફિસરને નામા પદ્ધતિનું, હિસાબો તપાસવાનું, કરવેરા અને ધંધાને સ્પર્શતા કાયદાનું જ્ઞાન હોવું અતિ અનિવાર્ય લેવું જોઈએ. જો કે આમાંના મોટા ભાગનું જ્ઞાન તો તેમને અભ્યાસ દરમિયાન મળતું હોય છે, તેમ છતાં તાલીમ દ્વારા પણ તેમાં પૂર્તિ કરી શકાય છે. આ ઉપરાંત આર્થિક બાબતનું જ્ઞાન, સંચાલનના નીતિ વિષયક નિર્ણયોમાં અર્થશાસ્ત્રના જ્ઞાનનું અનેરું મહત્વ છે. અધિકારીઓના નિર્ણયો અને આદેશોના પરિણામો એકમને આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક થાય તેવા હોવા જોઈએ. કામ લેવાની કળા, જડ તંત્રો પાસેથી કામ લેવા માટે જ્યારે તાલીમ અનિવાર્ય ગણાતી હોય ત્યારે ચેતનવંતા માનવી પાસેથી કામ લેવાનું છે. તે માટે તાલીમની જરૂરિયાત વિશે કોઈ શંકા હોઈ શકે ખરી? અલબત્ત નહીં જ. માણસો પાસેથી આસાનીથી કામ કઢાવવા જરૂરી છે. જણાય ત્યારે સલાહ, સૂચન, માર્ગદર્શન આપવું જરૂર પડે. બે કડવા શબ્દો પણ કહેવામાં આવે તેને મનોવૈજ્ઞાનિક અભ્યાસ સાથે તાલીમની આવશ્યકતા રહે છે. આમ મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે કર્મચારી તાલીમ વિશે માહિતી મેળવી, જેમાં આપણે ધંધાકીય એકમમાં તાલીમ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે, જેના વિશે આપણે વિગતે માહિતી મેળવી. તાલીમનો અર્થ અને વ્યાખ્યા, તાલીમનું મહત્ત્વ, તાલીમના હેતુ, તેના પ્રકાર, આ વિશે વિગતે માહિતી મેળવી વિષયને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ સેશનમાં આપણે તાલીમનો મુદ્દો કન્ટિન્યુ રાખીશું અને આગળ એની વિશે વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી